ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 20 ચોથો મહિનો અને 2024. અત્યારે સવારના વાગી રહ્યા છે 8 અને 7 મિનિટ થઈ છે. ડીમાર્ટ આવ્યો હતો. આપણી શાકભાજી એટલે શાક માર્કેટે બધું વેજીટેબલ લઈ લીધું છે. બટાકા, કાકડી, બીટ, ટામેટાં લીધા છે. અને ટામેટાં અત્યારે થોડા 5 રૂપિયા મોંઘા થઈ ગયા છે. 30 રૂપિયા થઈ ગયા. પેલા 20 હતા, 25 હતા, 30 થઈ ગયા છે. કોથમીર 20 રૂપિયા જેટલી મોંઘી થઈ ગઈ છે. ચાલી અત્યારે 60 રૂપિયા છે. કારણ કે શું મેરેજ લગ્ન સિઝન છે એના કારણે ટોપી નવી લઈ લીધી છે. પ્રોબ્લેમ છે ભાઈ, ટોપી નહીં પહેરે હું માથું મારું બહુ દુખે ને તડકાના કારણે માથું મારું બહુ દુખે. ટોપી મને પહેરું છે અત્યારે. તો હવે અત્યારે ફટાફટ ઘરે જઈને કામકાજ શરૂ કરવાનું. આજે ઘરનું બધું કામ છે, બહુ કામ છે. બધું બેંકમાં જવાનું છે, સ્કૂલે જવાનું છે, ભગર પર જવાનું છે. એટલે જોઈએ આજે કેવું થાય કેવું નહીં. બપોરે આરામ કરવાનું મને તો વધારે સારું, કારણ કે આજે ગાર્લિક ચટણી પણ બનાવવાની છે. ગાર્લિક ચટણી પૂરી થઈ ગઈ છે. તો ચાલો જઈએ ઘરે ફટાફટ. અને એ પ્રમાણે તમે કામ કરજો. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. ચલો જઈએ ઘરે ફટાફટ અને કામકાજ શરૂ કરીએ. આ બધું મટીરિયલ લીધું છે. આજે મને સ્પ્રાઇટ જ લીધી છે, કારણ કે થમ્સઅપ કરતાં સ્પ્રાઇટ વધારે જાય એવું મને લાગે છે. બાકી આ બધું છે બધું વસ્તુ. ફટાફટ નાઈને તૈયાર થઈ ગયા છે અને એમની સ્કૂલે જઈએ છીએ. જાનકી જે છે એમની સ્કૂલે રિઝલ્ટ લેવા માટે ને હું જઈશ ભાગે બધું કામ છે એના માટે. તો ચાલો ફટાફટ જઈએ. ચટણી બની ગયું છે, સાચી સ્કૂલે મૂકીને આવતો રહ્યો છું. હવે જોયા એમનું રિઝલ્ટ શું આવે છે એ શું નહીં તમને મળીશ પછી. અત્યારે હવે બહારથી ફરીને આવી ગયા છે. અત્યારે બહાર તડકો જેટલો ઓછો છે અને એમનું રિઝલ્ટ આવી ગયું છે. 89% આવ્યા છે ભાઈના, એટલે સારું કહેવાય. હજુ હવે ફર્સ્ટમાં આવ્યો છે ને ભરી દેવું આપણે લઈ લીધું છે. વગર કામનું પૂરું કરીને આવી ગયું છું. અત્યારે વાગે 12:30. તો હું જઈશ બધું વેજીટેબલ કટિંગ કરવા માટે. ફટાફટ કટિંગ કરી કરું તો ફટાફટ થઈ જાય. પાછું સૂઈ ગયા. અત્યારે છે ને આ બધું મેં આપણું પ્લાનિંગ બધું ખોરાઈ ગયું છે, કારણ કે રાતે મોડું શું હોય છે અને સવારે વહેલું ખાય છે. એના કારણે શું ટેન્ડર બધું ખોરાઈ ગયું છે. તો ચાલો પેલા ફટાફટ વેજીટેબલ કટિંગ કરીએ. એમ હજુ નવા ગયો છે. સાચી સ્કૂલે ગઈ છે. સાચી લેવા જઈશું આપણે 1 વાગે. આપણે અડધો કલાક બધું કામ પડી જવું જોઈએ એટલે કામકાજ કરીએ. બટા બધું કાપવા બેસેલા છે. આ કાકડીના કરી જાય, આ બીટ, બટાકા અને ટામેટાં કટિંગ કરીને મૂકીએ. ચલો ફટાફટ કટિંગ કરીએ. તો બધું વેજીટેબલ કટિંગ થઈ ગયું છે અને વાગ્યા છે અત્યારે 1:20. સાચી સ્કૂલે આવ્યો છું સાચી લેવા માટે. ખૂબ તડકો છે અત્યારે. બસ સાચી આવે એટલી વાર ને ફટાફટ પાછા ઘરે જઈશું ને પાછા કામ કરવા બેસી જઈશું. તો થોડું કામકાજ થઈ ગયું છે. ખાલી જમવા બેસેલા છે. બટાકા સાંજો બનાવવાનો બાકી છે. બટાકાનો સાંજો પહેલાં થોડું જમી લઈએ પછી બનાવીશ સાંજો. અને જે જમવામાં તમને કેવું છે, ફ્લાવર બટાકાનું શાક છે, દાળ છે અને ભાત છે. કેરું ખાઈ ગયો. સાચી ખાય છે કેવું. ચલો પહેલાં ફટાફટ ખાઈ લઈએ અને પછી કરીએ કામકાજ. તો અત્યારે બધું કામકાજ થઈ ગયું છે આપણું. અને અત્યારે વાગી રહ્યા છે કેટલા ગયું 2:05 થઈ છે. અને હિસકી ખબર નહીં ક્યારની હિસકી આવે છે. લગભગ 100 કલાકથી હિસકી આવે છે. અને આપણું બધું મટીરિયલ તૈયાર થઈ ગયું છે. બધું આ બધું મટીરિયલ કમ્પ્લીટ થઈ ગયું બધું. હા સાંજો બધું. તો હવે ચાલો જરા સુઈ જાઉં, કેમ કે 2 વાગ્યા છે ને. 2 વાગ્યા એટલે આપણે 1 કલાક જેવું ખાલી આરો પાડવું છે. પછી આ ઊભા થઈને આપણે ટેમ્પો ભરવાના છે. તો ચાલો મળીશ ટેમ્પો ભરીશ ત્યારે. બાને કહેજો કે લસણની ચટણી કરવાની છે ને, લસણ ખોલવાનું છે. ગુરે નહીં જો આખું આવે ચાવી ખાલી એમાં કે આવી ગયા. અહીંયા કાર પાર્કિંગ હતી. કાર અત્યારે જાય છે. તો બસ જોઈએ હવે. ચલો પાછળ લેટ થઈ ગયું ટેમ્પાની પાછળ લઈએ. કસ્ટમર ટ્રેક આવેલા પણ ના પાઈએ. આટલા બી એટલી બી ધૂળ છે. ધૂળ બધી બહુ ઉડે એટલે પછી કોઈ રાહ દેતા લગાવું નથી. આ કાર જાય પછી લગાવીએ. તો બસ કાર જાય છે અત્યારે. એ કાર ચાલે.
जोर लगा के हैसा स्टीयरिंग वाली जो टेम्पो पार्क કરીને પેલા બરાબર બીજા ચીજ તો શું આવશે 20 બીજા ચીજ તો
કઈ બીજું બોલો? પૂરો ખાધો જ હતો, પૂરો ખાધો જ હતો. मैं नहीं खाता आप समझो મારે ભૂખો મારે ભૂખા બી મારે દાંતો એની મારે. चलो ना कुछ खा के आते हैं तेरी पत्नी इन्हें एवा टाइम पर જ પૂછું ને ચલો ને कुछ खा के आते हैं खबर છે બહાર જાતે ખાઈ આપણે કે રોકા એવા છે એને ખબર તો પડી કે નહીં આ હવે પડી ગઈ ને તો. પહેલા એ કે હું ખાઉં છું. ખાવાના ટાઈમે એ ભાઈ લેવા ત્યારે જ ગઈ લો ભાઈ, એ ત્યારે જ લેવા ગઈ લો કે હું જાઉં છું એ કાતરને લઈને આવું છું, તો અહીં કે છાશ લઈ આવું છું. તો દુનિયાની પડે એટલે ખાવાના ટાઈમે એટલું છાશ લેવા જવાની વાત કરે કોઈ માણસ હું કે પછી કંઈ આપણે ખાઈ નહીં રાખીએ ને હવે કંઈ રહેવા જોઈએ. કેટલા ઘડી ઉભા? તમારા એક બોડી છે તમારા હાથે બોડી થઈ જશે એમ નહીં. સરસ સરસ ત્રણ વર્ષ. 2 વર્ષથી મને અહીંયા 2005 થી સરસ એટલે કઈ કેટલા બાકી વગર ઉભા રહો? ના ના હવે આપણે પ્રિપેરેશન કરવાનું હોય
સ્ટાર્ટ કરેલા છે અને બસ નીકળ ઉપરનું પાછળ આવી ગયું. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે રાતના 10 ને 10 મિનિટ થઈ છે. તમને કેવું ને આવ્યા ને પછી કસ્ટમર જે ચાલુ થયા કન્ટિન્યુ ચાલુ થયા ને ટાઈમ પણ નહીં મળ્યો, પાણી પીવાનો ટાઈમ પણ નથી મળ્યો. અત્યારે જસ્ટ ફ્રી થયા, બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું. આજે સન્ડે જો હોટલ બોલો કસ્ટમર ખૂબ એન્ટ્રી ખૂબ સારી રહી, વોકર ખૂબ સારું થયો છે. પકડો નહીં એન્ટ્રી ખૂબ સારી રહી. બાકી જો આપણું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે આપણું. પછી હવે સફાઈ કર્યા, સાંજો થોડોક જ વધ્યો છે. બાકી ઓલમોસ્ટ જો ચટણી ખલાસ થઈ ગઈ છે, બટર આટલું જ વધ્યું છે, નથી બટર વધારે. તો હવે ડસ્ટબિન આ બધું છે, સાફ સફાઈ કરીને અહીંથી હવે નીકળીએ આપણે. તો ચાલો આટલી સેટ ભૂખ લાગી છે તો જોઈએ સેન્ડવિચ બંને ખાઈ લે, કાં તો કંઈ બ્રેડ બટર એવું કંઈ ખાઈ લઉં છું. તો સાફ સફાઈ કરીને પાછો ફટાફટ અહીંથી નીકળીએ. કસ્ટમર જો આવે છે બહારની લાઇટ બંધ કરી કારણ કે કસ્ટમર જો આવે છે એટલે ના પાડું છું એને જાય છે ઘરે. ચલો ફટાફટ નીકળી તો ભાઈ ચાલો નીકળીએ છીએ અહીંથી. ટેમ્પો આપણો પેક થઈ ગયો છે, આ ટેમ્પો પાછું જાનકી ટાઈપ બેસી ગઈ છે. ફટાફટ ઘર નીકળીએ. સવારે આજે ઘરે થોડું પહેલું જવા મળ્યું છે તો ઘરે આપણે નીકળીએ. તો બધા રૂમમાં આવી ગયા છે આપણે. અને આજે તમને વાત કરું, આજે તો બિઝનેસ આજે તો સમજો ને આજે તો રવિવાર જેવો માહોલ થઈ ગયો બોલો. કસ્ટમર એટલી બધી એન્ટ્રી હતી, સર્ચ એન્ટ્રી હતી, બધું શું કે આજે તો પાણી પીવાનો ટાઈમ નથી મળ્યો બોલો. તમને કહું ને જ્યાંથી કસ્ટમર એક ભાઈ ચાલુ થયા ને એટલા બધા ચાલુ થયા સરસ એકદમ બધું ફિનિશ થઈ ગયું, બધું ફિનિશ થઈ ગયું. ખૂબ સારું થયો બિઝનેસ, ખૂબ સારો થયો છે. અને આજે શું અમારા મોટામાં મેરેજ છે એટલે બહાર ફૂલ ડીજે વાગે છે એટલે બધાને કંઈ બોલે નહીં, મોસ્ટલી બધે ડીજે જ આજે એટલે વિડીયો નથી બરાબર. એટલે શું કહેવાય વિડીયોમાં કોપીરાઇટ આવે એટલે બીક લાગે છે મને. ચાલો કંઈ નહીં, કાલે તો છે ને હવે કાલે સન્ડે છે તો અમારો જે સમાજ છે પંચાલ એમાં હવન છે, યજ્ઞ છે, ત્યાં જવાનું છે. સવારે મોર્નિંગનું બધું છે કામકાજ, તો ત્યાં જઈશું કાલે. અને આજે ખરેખર થાકી ગયા બરાબર ને આજે, કારણ કે શું કરવાનું બોલો યાર, થાક કેટલો છે ઉપરથી વધારે થાક લાગે છે. રજા પાડવા છતાં અમે રજા નથી પાડી છતાં બોલો એવું જ અત્યારે કામકાજ ભાઈ. આજે વાત કરીએ તો પેકેજ બધા ફિનિશ થઈ ગયા. સાંજે તો જો જરા કરી બચ્યો તો ચટણી પણ ઓલમોસ્ટ બધી ફિનિશ થઈ ગઈ હતી. હવે કાલે સન્ડે છે, કાલે કેટલા પેકેટ લાવું હું ને વિડીયો વિચારીશ કાલે સવારે. તો આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. વિડીયો તો પસંદ આવે વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ ભાઈ કાલે નવા દિવસના વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતા.